જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આપણે આપતાણી આઠમી આગળ વધીશું. મોટા મોટી વાતો, પોતાના સ્વરૂપની ઓળખાણ અને એના વિગતવાર બધી વાતો છે કે જે અજ્ઞાન માન્યતાઓમાં આપણે અટવાયા હોઈએ એ બધી છોડાવતા જાય છે અને મૂળ જાગૃતિ પ્રાપ્ત થાય છે. આપતાણી આત્મા ઉપર જ છે. એક અજ્ઞાન દશામાં અલબત્ત મહાત્માઓ સાથે છે અને એક જ્ઞાન નથી લીધું એવી વ્યક્તિ હોય છે. અને દાદા એની સાથે વાતો કરે છે કે આત્મા શું હશે, કેવો હશે, એની બધી અજ્ઞાન માન્યતાઓ છોડાવે છે. પછી આગળ વધે છે બીજા ખંડમાં કે તું પોતે જ આત્મા છે. આત્મા એ જ જ્ઞાન છે ને જ્ઞાન એ જ આત્મા છે ને જ્ઞાન એ જ પોતે છે. એ પોતે કોણ છે એને ઓળખાણ કરવાની. એ પછી દાદા એને આગળ વધારે છે કે તું પોતે કોણ છે એ ઓળખ. આવી રીતે આખું 2 વિભાગમાં 8મી આપતાણીની વાતો છે. આપણે આગળ લેતા જઈશું. પાનું 139 ત્યાંથી શરૂ થશે. ટોપિક: હું તુના ભેદે અનુભૂતિ હોય ના. એટલે ભગવાનની ભક્તિ કરવી સારી. એનાથી આપણે ભૌતિક સુખો મળે, આગળ રસ્તો જડે, અધ્યાત્મના રસ્તે આગળ જતો જાય, સારા સંગ મળતા જાય, સત્સંગ પણ મળતો જાય, પણ અનુભૂતિ ત્યાં આગળ હોય નહીં. અનુભૂતિ તો જીવ શિવની ભેદબુદ્ધિ ટળે ત્યારે અનુભૂતિ કહેવાય. એટલે આગળ એની વાત આવે છે કે પેલો કે છે ને જીવ અને પરમેશ્વર એમાં શું ફરક, પછી કહે ને કે વિતરાગ થવા માટે શું કરવું પડે, થોડી વાતની પછી કનેક્શનમાં કહે છે કે જ્યાં સુધી જ્ઞાની ભેગા ના થયા હોય ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરવી સારી કહે છે. એમ કરતાં કરતાં આગળ વધારશે. અને છેવટની વાત શું કહે કે જીવ શિવની ભેદ બુદ્ધિ ટળે ત્યારે અનુભૂતિ કહેવાય. અને એ આગળ વિગત આવે છે પાછળ. આપને ગમ્યું એ કોઈ વાક્ય આમાંનું? જીવ શિવની ભેદબુદ્ધિનું તો જ અનુભૂતિ કહેવાય ને. નહીં તો માનેલી અનુભૂતિ બધી ખોટી છે ને. આવી જૂઠી તો બધી બહુ લોકોએ રાખી મૂકી છે અને તે શુક્રવારીમાંથી લઈ આવ્યા હોય પાછા. બીજા લોકોએ કાઢી નાખેલી, વેચી દીધેલી તે આ લોકો લઈ આવે વેચાતી. એટલે જીવ શિવની ભેદબુદ્ધિ જવી જોઈએ. એટલે અખાએ એ જ કહ્યું ને કે જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. ખરું કહે છે ને અખો. એટલે જીવ શિવની ભેદબુદ્ધિ છૂટી કે પછી તું શુદ્ધાત્મા છે, તું જ પરમાત્મા છે. આ તો કહેશે ભગવાન જુદા અને હું જુદો. પણ જ્યારે જીવ શિવની ભેદબુદ્ધિ સમજાઈ જશે કે આમાં કશો ભેદ જ નથી, ત્યારે થઈ ગયો છૂટો. વાત તો એક દાડો સમજવી પડશે ને. બાકી છેવટે આત્મા તો જાણવો પડશે ને. આત્મા જાણે ને એટલે પેલી જીવ શિવની ભેદબુદ્ધિ તૂટી ગઈ ને જીવ શિવની ભેદબુદ્ધિ તૂટી તો ભય તૂટી જાય ને પછી વિતરાગતા રહે. ભગવાન જુદો ને હું જુદો કહે તો ક્યારે પાર આવે? એ તો અનંત અવતારથી છે જ ને. એ તો હું ને તું બે છે જ ને. તું હી કેટલાય અવતારથી ગા ગા કર્યા કરે છે. પેજ 140. તમે જ તો આ જગતના માલિક છો, પણ આ તો આખું માલિકીપણું ઉડી જાય છે. કઈ જાતનું છે આ? એટલે હું જ શિવ છું એવું ભાન થવું જોઈએ. એનું નામ અનુભૂતિ. હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું, એનું નામ અનુભૂતિ. હું જીવ છું એ તો જીવ માત્રને ભાન છે જ. પોતાને ભાન તો છે, પણ ખરેખર હું શું છું? અને ઠેઠ કે ને કે તમે આખા જગતના માલિક છો. એ દશા સુધી પહોંચી શકાય એવું છે કે છે. અને આ જીવડાની જેમ રે, જીવીશ ને મરી જઈશ ને મારું શું થશે ને, અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન, ભય ને દુઃખમાં જ કે છે. જીવ એ જ શિવ છે, પણ આ દશા ફેર ઊભી થઈ ગઈ છે ભ્રાંતિને લીધે. હવે જીવ અને શિવનો ભેદ મટે, આ એક જીવ અને શિવનો ભેદ મટે તો કે પોતે જ શિવ છે.
અને ચિદાનંદ રૂપો શિવોહમ પછી ગાય. પણ એ જ્ઞાની ભેગા થાય અને ભ્રાંતિ તૂટે ને ભાન ઉત્પન્ન થાય તો શિવ સ્વરૂપ પોતે થાય પછી. પણ રસ્તો એક જ છે. પ્રશ્ન કરતા: જીવ શિવનો ભેદ મનુષ્ય દેહ સિવાય બીજા કોઈ દેહે તોડી શકાય કે નહીં? દાદાશ્રી: ના, બીજા કોઈ દેહે ના થઈ શકે. પ્રશ્ન કરતા: સૂક્ષ્મ દેહે તાપસ કરી શકે? દાદાશ્રી: તાપસ? આ જાણવા માટે? ના, આ ભેદ તોડવા માટે તાપસનું તો કામ જ નહીં, એ પણ ના કરી શકે. પ્રશ્ન કરતા: આ ભેદ તોડવા સૂક્ષ્મ ક્રિયાઓ હોય એ સૂક્ષ્મ દેહ જાણી શકે? દાદાશ્રી: એવું છે, જ્ઞાની પુરુષ પોતે વધુ આગળ જાણવા માટે બધું કરી શકે. જ્ઞાની પુરુષને જીવ શિવનો ભેદ ગયેલો જ હોય, છતાં એથી આગળનું જાણવું હોય તો બીજા સૂક્ષ્મ રીતે બધું આગળનું જાણી શકે, બાકી તાપસ કશું જાણી શકે નહીં. અને દાદા કહેતા ને કે અમે સૂક્ષ્મ દેહે મંદર સ્વામી પાસે જઈને આગળનું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા. એટલે જીવ શિવનો ભેદ મટ્યા પછી પણ આગળની વાત એટલે કેવળ જ્ઞાનની વાતો, અને એ જ્ઞાની પુરુષ જ જાણી શકે કે છે. તાપસ એટલે આ તપસ્યા કરતો હોય ને ખૂબ સાધના કરતો હોય એ સાધક છે, એ ભેદ જ્ઞાને ના જાણી શકે અને એ પોતાને કે ને સૂક્ષ્મ ક્રિયાઓ કરવાથી આત્મ સાક્ષાત્કાર ન પામી શકે. પ્રશ્ન કરતા: પણ સૂક્ષ્મ દેહે પણ જીવ શિવનો ભેદ ટાળી શકે ખરા કે નહીં? દાદાશ્રી: ના, ટાળે પણ એ એમની માન્યતાનું ટાળેલું હોય, સાયકોલોજીકલ. એવું ચાલે નહીં ને. એ તો પદ્ધતિસર જ્ઞાનથી હોવું જોઈએ, એને રસ્તેસર હોવું જોઈએ. વેદાંત કહો કે જૈન કહો, બીજા કહો, પણ રસ્તો એક જ છે, એનું જ્ઞાન એક જ પ્રકારનું છે. અને કોઈ ક્રિયાથી એ પ્રાપ્ત થાય એવું નથી, એ જ્ઞાનથી, અને તે જ્ઞાનીના જ્ઞાનથી, અનુભવીના જ્ઞાનથી જ અનુભવાય એવું છે. પ્રશ્ન કરતા: એટલે મનુષ્ય દેહમાં જ આ જીવ શિવનો ભેદ તૂટી શકે એવું છે? પેજ 141. દાદાશ્રી: મનુષ્ય દેહ સિવાય બીજા કોઈ પણ દેહમાં આ થઈ શકે એમ જ નથી. પ્રશ્ન કરતા: દેવગતિમાં? દાદાશ્રી: ના, ક્યાંય કશું થાય નહીં. દેવગતિમાં ના થાય. દેવગતિવાળા એટલું કરી શકે કે ત્યાં દેવગતિમાં રહ્યા દર્શન કરવા જવું હોય તો અહીં આવી શકે, એટલે દેવગતિવાળા અહીં દર્શન કરવા આવી શકે. પ્રશ્ન કરતા: વિદેહી સ્થિતિવાળો જીવ શિવનો ભેદ તોડી શકે? દાદાશ્રી: વિદેહી તો પોતે જ શિવ થઈ ગયો હોય. જેનો જીવ શિવનો ભેદ છૂટી ગયો છે અને પાછો પોતે શિવ સ્વરૂપ થયો તે વિદેહી કહેવાય. આપણે અહીં જનક રાજા થયા હતા. કેવું દાદાને પેલો પ્રશ્ન પૂછે, દાદા એની માન્યતા તોડી આપે ને વાસ્તવિકતા શું છે એ કે દેવગતિવાળા કરી ના શકે પોતાના જીવ શિવનો ભેદ પૂરો, પણ અહીં દર્શન કરવા આવી શકે, પણ એમને પેલી પ્રાપ્તિ ના થઈ શકે. અને આ વિદેહી તો પોતે શિવ સ્વરૂપ થઈ ગયો. કરતા ભોગતા એ અવસ્થા જીવની. એટલે જીવ તો એની અજ્ઞાન માન્યતા છે કે હું મરી જઈશ, એટલે જીવ તો હતો ત્યાં સુધી જીવે, નહીં તો મરી જાય. જીવે મરે એ અવસ્થાને જીવ કહેવાય છે, અને અજન્મા અમર એ આત્મા કહેવાય, શિવ કહેવાય. શુદ્ધાત્મા એ શિવ છે, પોતે શિવ છે એવું સમજે તો થઈ ગયું કલ્યાણ. એની અજ્ઞાન માન્યતા છે કે હું મરી જઈશ, અને એને પછી ભાન થાય કે હું પોતે કોણ છું, તો પોતે શિવ થઈ ગયો છે. એટલે આ આત્માની જગાએ છે, આ ઊભો થઈ ગયો છે એક વિશેષ ભાવ કે હું જ ચંદુ છું, પછી હું મરી જઈશ. કારણ કે અવસ્થાને હું છું માને છે ને ત્યાં સુધી જન્મ મરણની અસરોમાં પોતે અટવાયા કરે છે કે હું જ જન્મ્યો, હું જ મર્યો. અને પછી ભાન થાય કે અવસ્થા તો બધી વિનાશી બીજી વસ્તુ છે, હું નથી, હું તો આત્મા છું, એવું શિવ સ્વરૂપ થયો પોતે. પછી એ ભાન થાય ત્યારથી આ હું કરું છું, હું ભોગવું છું એવું ભાન છે ત્યાં સુધી જીવ છે. જીવ કરતા ભોગતા છે, અને અકર્તા અભોગતા થયો એવું એને શ્રદ્ધામાં બેસે ત્યારથી એ આત્મા થયો.
પ્રતીતિમાં બેઠું ત્યાંથી આત્મા થઈ ગયો, પછી અત્યારે રૂપકમાં આવે કે ના આવે તે વાત જુદી છે, કારણ કે રૂપક જરા મોડું આવશે. એટલે મહાત્માઓ સાંભળો બધા, રૂપક જરા મોડું આવશે. અત્યારે આવે કે ના આવે દુઃખી થવું નહીં આપણે. એટલે વર્તનમાં આવવાની આશા રાખશો નહીં ને. આ ફક્ત શ્રદ્ધા બદલાઈને અને શ્રદ્ધાની જાગૃતિ રહે, બહુ મોટું. આ ભાવમાં આટલું જ જાગૃતિ રહેવી જોઈએ. વર્તન તો પેલું કચરાવાળું અજ્ઞાન દશાનું નીકળ્યા જ કરશે. પણ હું કરું છું, હું ભોગવું છું, એ ભાન છૂટ્યું. કરે છે કોણે સમજાઈ ગયું. આમાં રાગદ્વેષ ભોગવવા જેવું છે, શું ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો. અને પ્રતીતિમાં બેઠું કે હું ખરેખર શુદ્ધ આત્મા છું, એટલે ત્યારથી જ આત્મા થઈ ગયો કે છે. હવે રૂપક એ પાછલું અજ્ઞાનનું આવશે, વિચાર, વાણી, વર્તન એ બધું સંભાવે નિકાલ કરતા જવાનું છે. પ્રશ્ન કરતા કઈ અવસ્થા જીવની કહી એ ના સમજાયું. દાદાશ્રી, કરતા ભોગતા છે એ જીવની અવસ્થા. હું આ કરું છું, હું આ ભોગવું છું, એ જીવની અવસ્થા. હું આ કરું છું, હું ભોગવું છું, એ વિનાશી અવસ્થા કહેવાય. હું મરી જઈશ એવું બોલે કે ના બોલે? અને હું હજુ 15 વર્ષ જીવવાનો છું એવું બોલે ને? એટલે આ મોટું આમાં 4 ભાગ પડે છે. હું કરતા છું, હું ભોગતા છું. હજુ 2 ભાગ આમાં નથી, પણ છે આગળ પાછળ બીજી વાતોમાં, કે હું ચંદુ છું એટલે હું પણાની ભૂલ. પછી મારું માલિકીની વસ્તુ, કે મારું ઘર, મારી વાઈફ, મારા ધણી, મારા છોકરા, મારો પૈસો, એ મારા પણાની ભૂલ. પછી કરતા, મેં કર્યું. પર સત્તામાં કે છે હું કરી શકું છું. આમ કહેશે મારું ધાર્યું થતું નથી, ને પાછો કે મેં કર્યું કે છે, એટલે ત્યાં કરતાપણાની ભૂલ. અને પર વસ્તુનો ભોગતા થાય છે. એટલે પર ક્ષેત્રમાં મુકામ છે, હું ચંદુ કહે છે. પછી પર સત્તામાં કરતાપણું માને છે. પછી પરાઈ વસ્તુનો માલિક થાય છે, અને પરાઈ ચીજોનો ભોગતા થાય છે. આ 4 રીતે કે છે ને, અનંત અવતારથી આ 4 રીતે ભૂલોમાં પોતે ગુના કરતો જાય છે, ભૂલોથી, અને સંસારમાં અટવાયો છે. અને અહીંયા આજ્ઞામાં આપણું એ જ કે છે, હું શુદ્ધાત્મા છું, દીપક નથી. એટલે પહેલી પર ક્ષેત્રમાં જે હું ચંદુ છું માનતા હતા, એ ભ્રાંતિ ગઈ. હું શુદ્ધાત્મા છું, ભાનમાં આવ્યા. પછી કરતા તો કે વ્યવસ્થિત કરતા, ચંદુને પ્રેરણા વ્યવસ્થિત કરાવશે, કામે કરાવશે, એને હું કરતા નથી. એટલે કરતા પણ એટલે પરસત્તામાંથી પોતે સ્વસત્તામાં આવ્યો, આ પરભાવમાંથી સ્વભાવમાં આવ્યો, પરક્ષેત્રમાંથી સ્વક્ષેત્રમાં આવ્યો. પછી પરાઈ ચીજોનો માલિક. હવે વસ્તુ ટકતી નથી, વિયોગે થઈ જાય છે, એને અનુભવે થાય છે કે મારું હતું નહીં, ગયું. હવે આ પોતાનું શું છે ભાન કરાવે દાદા. એટલે એ સ્વક્ષેત્ર, મારું અનંત જ્ઞાન, મારું અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ. અને જે પરાઈ ચીજોનો જે માલિકી ભાવ હતો કે એ છૂટ્યું, કે આ મારું નહીં, આ ફાઇલ છે, સંભાવે નિકાલ. મારી વાઈફ ને મારો ધણ, તો કે મારી ફાઇલ કે છે, એ ફાઇલનો સંભાવે નિકાલ કરતો ગયો. એ ભોગવવા પણ તો કે રાગદ્વેષથી ભોગવતો હતો, સારા ઉપર રાગ કરતો હતો, ખરાબ ઉપર દ્વેષ કરતો હતો. તે સંભાવ એટલે ભોગવવાનું છૂટ્યું, સંભાવે નિકાલ કરે છે, ફાઇલ ગણે છે, એટલે માલિકી રહી નહીં. એટલે આજ્ઞા એવી જબરજસ્ત વસ્તુ આપીશ દાદાએ કે આ કરતા ભોગતા હું મારું, અને એને જ વિભાવ કહેવાય છે. વિશેષ ભાવ, વિશેષ પરિણામ, વ્યતિરેક ગુણ આખો છૂટે છે, અને સ્વભાવ જાગૃતિ શરૂ થાય છે કે હું ખરેખર કોણ છું, ખરેખર મારી સ્વસત્તા કઈ, માલિકીની વસ્તુ કઈ, રમણતા મારે શેમાં કરવાની છે, બધું જ ખુલ્લું કરી આપ્યું દાદાએ. પેજ 142. પ્રશ્ન કરતા હા બોલે. દાદાશ્રી, એ જ જીવ. પ્રશ્ન કરતા જીવ પોતે કરતા છે? દાદાશ્રી, હું કરતા છું, હું ભોગતા છું એવું એને ભાન છે. જીવવાની વાંછના કરે ને મરવાની ઈચ્છા ના કરે એ જીવ. આત્મા તો અકર્તા, અભોગતા છે. એ જીવ શિવનો ભેદ સમજાયો આપને? એ ફક્ત માને જ છે કે હું કરતા છું, થઈ રહ્યું છે, ઇટ હેપન્સ. કોણ કરે છે સમજાવતું નથી, એટલે પોતે માને છે કે મેં કર્યું. ચા મેં જ બનાવીને કહેશે, ખાંડ નથી તો તમે કેવી રીતે બનાવી શકો? તો ના, એ તો ના જ બને ને. પણ પાછું ભાન જતું રહે, કારણ ભ્રાંતિ છે ને, એ ભ્રાંતિ તૂટતી નથી. સાચો કરતા નક્કી થતો નથી ત્યાં સુધી કરતા પણ છૂટતું નથી. અને દાદાએ આખી શોધખોળ કરી, ક્યાંથી
આ બધું શરૂ થયું છે. મૂળ રૂટ કોઝ તોડીને પછી આજ્ઞા એવી આપી, જ્ઞાન એવું આપ્યું અને એવો સત્સંગ આપ્યા કર્યો કે ભાઈ આ ભ્રાંતિનું એક પરિણામ છૂટતું જાય ને જાગૃતિ વધતી જાય. એ તો આ અજ્ઞાન દશામાં અહીંયા અટવાયેલા છે. હું જ કરતા છું અને પાછું કરતાપણું છોડવું છે ને પાછું કહેશે મારે ધ્યાન કરવું છે, મારે સ્વાધ્યાય કરવો છે, મારે શાસ્ત્ર વાંચવું છે, મારે દીક્ષા લેવી છે, મારે તપસ્યા કરવી છે. કરવાપણામાં જ બધાએ ધર્મોએ કરવાપણામાં જ ડુબાડ કર્યા અને કરતાપણું એ જ ભ્રાંતિ ગાઢ થતી ગઈ, અવગાઢ થતી ગઈ. પેલી સંસારની ભ્રાંતિ હોય, ભણતો નથી ને ભણવું જોઈએ, નોકરી કરતો નથી ને નોકરી કરે, પરણતો નથી ને પરણવું જોઈએ, બાબલો નથી એનાય કકડાટ પાછળ. અને પછી એ ધર્મની ભ્રાંતિમાં આવે, આટલું ઉપવાસ કરવા છે ને આટલા એકાદશી કરવી છે ને આટલી તપસ્યા કરવી છે. આ ધર્મએ પાછું ભ્રાંતિના જ ગૂંચવાડા ઊભા કર્યા છે. અને છતાં એ કરેક્ટ છે, ડેવલપ થતો આગળ વધે છે. એ અનુભવ લે છે કે આનાથી મને કંઈ મારું આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું નહીં, આમાં કંઈ સુખ આવ્યું નહીં, આગળ વધે છે. અને આપણે બહુ અનુભવ કરીને નીકળે આવીશું એટલે તપસ્યા કરીશ, ના ધ્યાન કરું તો કે ના કશા કેમ તો કે અનુભવ લઈ પાકું કે આ જિંદગીમાં આ દિશામાં જવું જ નથી. અને દાદાની વાત મળી, આવું જ જોઈતું હતું મને, આ જ શોધતો તો મળી ગયું, મને ચોંટી જાય પછી અહીંયા. પછી દીપકભાઈ, એ પૂછવામાં આવે છે કે પુરુષાર્થ ધર્મ જે કહીએ છીએ તો આમાં ક્રમમાં પુરુષાર્થ ધર્મ ભાવમાં જ આવશે કે પછી કશું સ્વભાવમાં? પુરુષાર્થ ધર્મ એટલે પેલો બે જાતનો પુરુષાર્થ. હું ચંદુ છું માનીને કરે એ ભ્રાંતિનો પુરુષાર્થ. હું શુદ્ધાત્મા છું જાગૃતિપૂર્વક કરે એ જાગૃતિનો પુરુષાર્થ. હું શુદ્ધાત્મા છું એ તો જ્ઞાનીની કૃપાથી મળેલી વસ્તુ. તો શું થઈ ગયું? પણ થયા જ નહીં તમે. થયા એટલે હવે પુરુષાર્થ શરૂ થયો. એટલે 5 આજ્ઞા પાળવી એ પુરુષાર્થ, સંભાવે નિકાલ કરો, રિલેટિવ રિયલ જુદું રાખવું, બધું પુરુષાર્થ જ છે. એટલે એકચ્યુઅલી દીપકભાઈ પુરુષાર્થ થઈ જાય ના, કરવાનો એ કરવાનો જ છે. એ નિશ્ચય જ છે આપણો, કરવું જ છે મારે. એ કરતાપણું એટલે કરતાપણું કોને કહેવાય કે ભાઈ ચામાં પાણી ખાંડ બધું ભેગું કરીને કરવું એ કરતા ક્રિયા કહેવાય. આ જાગૃતિનો પુરુષાર્થ, નિશ્ચયનો પુરુષાર્થ, આજ્ઞામાં રહેવું જ છે. આ સમજણ ગોઠવીએ છીએ, આ રિલેટિવ જુદું છે, હું રિયલમાં શુદ્ધાત્મા છું, અને એને રિયલ પુરુષાર્થ કહેવાય છે. અને ભ્રાંતિમાં ખરાબમાંથી સારામાં જવું. કોઈ માટે ભાવ બગડ્યો કે અત્યારે હું આ ક્યાંથી આવ્યા, ભાઈ થાય કે આ ખોટો ભાવ કર્યો, એ આવ્યા બરાબર છે, સંજોગાધીન છે, મારે ભાવ નહોતો બગાડવો, ખોટું થઈ ગયું. એ ભાવ સુધારવો એ ભ્રાંતિનો પુરુષાર્થ છે. અને આપણે ભ્રાંતિથી ઉપર ગયા, જાગૃતિમાં આવ્યા. એટલે આ દીપકને આ ઊંધા ભાવ થયા એવું મારે જાણવું, ત્યારે જાગૃતિનો પુરુષાર્થ. બહુ ત્યારે આગળ વધી શકે કે આ દીપકને ઊંધા ભાવ થયા તો દીપકે ધોઈ નાખવા પડે. આ વ્યક્તિ આવી એટલે મને ભાવ બગડ્યો, અત્યારે હું આ ક્યાંથી, એ માટે માફી માગું છું. એટલે ભાગાકાર કરવા અને જુદું રાખવું. એ ભાગાકાર એની જ પાસે કરો કે તને ઊંધા ભાવ થયા, તું પ્રતિક્રમણ કર, અને તે ઊંધું કર્યું, હું જુદો અને તું જુદો, એ જુદું રાખો. આખા વિજ્ઞાનનો સાર અહીંયા આવે છે કે અવળા ભાવ ઊભા થશે એને પ્રતિક્રમણ કરો, એની પાસે કરાવો. અને ગુણાકારના ભાગાકાર કર્યા અને જુદું રાખ્યું એ આપણે પોતે. આ ગુણાકારના ભાગાકાર કરાવવાના અને પોતે જુદું રાખવાનું. આખા વિજ્ઞાનનો સાર આવી જાય છે. ગમે તેવું બને ને ખરાબમાં ખરાબ બને તો કે હું નહીં, એ પહેલું સ્ટેપ. તું ધોઈ નાખ, માફી માગ, વાત પૂરી. વિરોધાભાસી વ્યવહાર વીરમે ક્યારે, એટલે કહ્યું કે જો તું જીવ તો કરતા હરી, અને જો તું શિવ તો વસ્તુ ખરી. તું પોતે જ શિવ સ્વરૂપ થઈ ગયો તો વસ્તુ પછી કોઈ છે નહીં, બાપોય ઉપરી છે નહીં. જ્યાં સુધી જીવ છું ત્યાં સુધી આ ભૌતિક સુખો ને આ સગા વહાલા બધા ગમે છે. આ મારા વેવાય આવ્યા, તે વેવાય આવે તોય ખોવાઈ જાય. જ્યાં ખોવાય ને ત્યાં સ્વરૂપ થાય. તે વેવાય આવે તોય વેવાય પાસે ખોવાઈ જાય. એવા આપણા લોક. એ ટીવીમાં ખોવાઈ જાય, જોવા બેઠો હોય ને ખોવાઈ ગયો હોય. એટલે આ અવસ્થામાં એકાકાર વર્ત્યા કરે છે, અને એ જ જીવ સ્વરૂપ કીધું. અને ભૌતિક સુખો સગાવાલા બધાથી છૂટીને પછી આત્મ સ્વરૂપ, અવિનાશી સ્વરૂપ એનું ભાન થાય ત્યારથી શિવ સ્વરૂપ થયું પોતે. પછી શું કહે છે કે કરતા મીટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. મહાભજનનો મર્મ કયો? કર્મ છૂટે નહીં તો કર્મના આધીન કરતા
ને કર્તાના આધીન કર્મ, કર્મના આધીન કર્તા અને કર્તાના આધીન કર્મ. કેવી ઘટમાળ છે! કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ. એમાં આ બધા લોકો કરતાપણું શીખવાડે છે, કરતા કરાવડાવે છે. આ છોડો, સારું કરો. હવે એક બાજુ કર્મ છોડવા છે અને એક બાજુ આ કરવું છે. પ્રશ્ન કરતા વિરોધાભાસ. દાદાશ્રી: હા, એટલે આ ગાડી કાશીએ પહોંચે નહીં. તે કેટલાય અવતારથી લોકોની ગાડીઓ પહોંચતી જ નથી. હે નિરાતે ક્યાં ગામમાંય પડી હોય, તે કાશીએ કોઈની પહોંચી જ નથી. તેથી હું તમને કાશીનો પાસપોર્ટ કાઢી આપું છું. પેજ 143. ને એ પાસપોર્ટ જ તમને કાશીએ લઈ જશે. ગાડીના પૈડા નહીં લઈ જાય, પણ આ પાસપોર્ટ જ લઈ જશે. કારણ કે કરતાપણું છૂટી જાય એટલે પછી રહ્યું શું આ દુનિયામાં? એ કહે છે ને, કર્મના આધીન કરતા. હવે આ વાક્ય જરા પેલું કર્તાના આધીન કર્મ એ આપણને સમજાય કે ભાઈ થઈ રહ્યું કર્મનું ફળ આવે ત્યારે મેં કર્યું એ રોંગ બિલીફથી માને ત્યારે કર્મને પોતે કરતા થવાથી, આધાર આપવાથી કર્મ બંધાય છે. પાછું કર્મફળને આધાર આપે છે, મેં કર્યું. હવે પાછું એ મેં કર્યું ભાવથી જે ચાર્જ થાય છે, એ ચાર્જ જ્યારે ડિસ્ચાર્જ થાય ને ત્યારે એવું જ ઊભું થાય. એણે ભાવ જ કર્યો કે ભાઈ ચા બનાવીશું અને બધાને પીવડાવી છે. પછી બીજા ભાવમાં તો કે પોતે ચા બનાવે ને બધાને પીવડાવે, એ ડિસ્ચાર્જ પરિણામ છે. લોકો કહે છે તમે બનાવી, બહુ સારી બનાવી હતી, એટલે એને એમ જ વર્ત કે હું જ બનાવું છું, મેં જ કરીને. પણ આ કર્મ ફળ આવે ને ત્યારે ઇફેક્ટ પણ એવી ઊભી થાય કે મેં જ કર્યું ભાવ ઊભો કરાવડાવે. એટલે કર્મફળ વખતે પણ એને પાછું કરતાપણાનું, તેને ખરેખર એ કરતાપણું ડ્રામેટિક હોય છે, ડિસ્ચાર્જ નાટકીય, કે હા મેં કરીને બધાને પીવડાવીએ. પણ હું ચંદુ છું, મેં કર્યું એની શ્રદ્ધામાં છૂટતું નથી સૂક્ષ્મમાં, એટલે પાછું ચાર્જ થઈ જાય છે. અને આપણે એવું ને એવું બોલીએ કે હા મેં બનાવી ચા ને બધાને પીવડાવી, પણ અંદર ખાને કે ના વ્યવસ્થિત કરી, હું શ્રદ્ધાત્મા છું. આપણી બિલીફ બદલાઈ, અને બિલીફ બદલાઈને એટલે હવે ચાર્જિંગ સ્ટોપ થયું. એ તો જગતને કરતા એટલે આ સૂક્ષ્મમાં કરતા થવાથી ચાર્જ થાય છે, અને ડિસ્ચાર્જમાં પાછું એવું ને એવું એને ભાન ઊભું થઈ જાય કે મેં જ કર્યું ને હું જ છું ને બીજું કોણે કર્યું. અને એ આખું કહે ને કે આખું સાયકલ એવી છે ને, કોઝિસ એટલે બીજમાંથી ફળ આવે, ફળમાં પાછું બીજ હોય, એ પડે, એમાંથી પાછું ઝાડ ઉગે, પાછું ફળ આવે. એટલે સાયકલ તૂટતી જ નથી. દાદાએ બીજ શોધી કાઢ્યું ક્યાંથી, ચાર્જિંગ સ્ટેશન, અને એને ખલાસ કરી નાખ્યો. એટલે અહીંયા કે ને આ કરો ને આ કરો, કશું હોતું જ નથી. અને થઈ રહ્યું તો કે તું જ ફાઇલ છે, સંભાવે નિકાલ કર, તું જ ઉધો રે, શુદ્ધાત્મા થઈ જા. અવળી માન્યતાઓ જ્ઞાની જ છોડાવે. પ્રશ્ન કરતા: મારું એવું માનવું છે કે આ બધું જે કરાવે છે તે જીવ જ કરાવે છે. દાદાશ્રી: પણ કરનાર કોણ? જીવ કરાવે તો કરનાર કોણ? ખરી રીતે તો આ જીવે નથી કરાવતો. પ્રશ્ન કરતા: ના, જીવ જ કરાવે છે. દાદાશ્રી: એ તો તમને લાગે એવું કે આ જીવ કરાવે છે. પ્રશ્ન કરતા: એટલે થાય કે જીવને પહેલાં કંટ્રોલમાં લો તો પછી આગળ જવાય. દાદાશ્રી: અરે જીવ કરાવતો જ નથી ને બિચારો. જીવમાં સંડાસ જવાની શક્તિ એ નથી. એ તો અટકે ત્યારે ખબર પડે કે આ મારી શક્તિ નથી. પછી ડૉક્ટર દવા આપે ત્યારે સંડાસ જવાનું ચાલુ થાય. પ્રશ્ન કરતા: પણ આપણને અંદરથી કહે છે ને કે સંડાસ જવાનું, પછી સંડાસ જવાનું જાય ને? દાદાશ્રી: એ તો વાત ખરી છે. પ્રેરણા તો અંદરથી થાય છે, પણ જીવને સંડાસ જવાની સત્તા પોતાની નથી. જીવ બીજી સત્તાથી ચાલે છે. આમાં આત્માની સત્તા નથી. અંદરથી કહે છે એ બરાબર છે. એનો અર્થ શું કહેવા માગે છે? મહી જે પ્રેરણા થાય છે ને, એ પ્રેરણા થાય એટલે મન તરત જ ઇન્દ્રિયોને કહી દે કે આમ જ કરવું છે, એટલે બધી ઇન્દ્રિયો તૈયાર થઈ જાય. એટલે અંદરની પ્રેરણા શક્તિથી બધું ચાલ્યા કરે છે. પ્રશ્ન કરતા: જીવ બીજી સત્તાથી ચાલે છે અને આત્માની સત્તા નથી. એટલે આમાં કેવું છે કે હું ચંદુ છું માન્યતાવાળો, એ રોંગ માન્યતાવાળો ભાગ, એને જીવ દશા કીધી, દશા છે. અને આ પૂરણ ગલન દેહમાં થાય છે. સંડાસ જવાની શક્તિ જીવની નથી. એ માને છે કે દેહ હું છું. એ માન્યતાવાળો ભાગ અને દેહનું સ્વરૂપ, બે ભાગ જુદા પડી જાય છે. અને એમ પેલો વ્યક્તિ કહે છે કે જીવ જ બધું કરે છે, કરાવે છે બધું, એટલે દેહની ક્રિયા તો કે જીવ જ કરાવે છે, પણ જીવ કરાવતો નથી.
એ જે ભાવો પૂર્વે ભવે કરેલા ભાવનાઓ કે બીજ નાખ્યા હતા એના પ્રમાણે આજની વાણી વિચાર વર્તન ડિસ્ચાર્જ થયા કરે છે. અને પોતે માને છે અજ્ઞાનતાથી, આજની અજ્ઞાનતા એને મનાવડાવે છે કે હું જ કરું છું, હું જ બોલ્યો ને, મેં જ વિચાર કર્યા ને, મેં જ કર્યું ને. અને એ ભ્રાંતિ, એ દશા એને જીવ દશા કહેવાય. છતાં મૂળ આત્મા પાછો જુદો જ રહ્યો છે. એટલે આત્માની સત્તા નથી સંડાસ જવાની, કે જીવે અહંકાર જ કરે છે, હું જ ગયો, મારાથી થતું નથી. અને જીવની સત્તા નથી. હવે થાય છે પૂતગલમાં, અને પૂતગલની પૂરણગલન એ વ્યવસ્થિતની સત્તાથી થાય છે. એટલે વ્યવસ્થિત શક્તિ એને પ્રેરણા આપે, પછી મન, ઇન્દ્રિયો, સાયન્ટિફિક, સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, ક્ષેત્ર, કાળ ભેગું મળીને કાર્ય પૂરું થાય. પૂરું થાય છે ને તે વ્યવસ્થિત નથી. પાછો અજ્ઞાનતાથી પોતે માને હું જ કરું છું, મેં જ કર્યું. હવે આપણે એ ભાન છૂટે છે ને આપણને એ જાગૃતિ રહે છે કે આ કરે છે કોણ અને હું કોણ છું. હમણાં જે પ્રેરણા અને પ્રેરણા શક્તિ બે શબ્દ આવે છે, તો એના વિશે જરા, એટલે શું પ્રેરણા એટલે આમ આપણે ભાવ, વિચાર, ઈચ્છા એ બધા શબ્દો આવે છે, પણ આ પ્રેરણાનું એટલે વ્યવસ્થિત બાબતમાં પણ આવે છે કે વ્યવસ્થિત તમને અંદરથી પ્રેરણા કહે છે. પ્રેરણા એટલે શું કહે છે કે જે બીજ નાખ્યું હોય ને એની પ્રેરણા ઊભી થાય. જેમ અંકુર નીકળ્યો ને એટલે પ્રેરણા કહેવાય. ગયા ભાવમાં બી નાખ્યું હોય જેનું, અથવા તો મગના દાણા નાખ્યા અને મગનું પેલું અંકુર ફૂટે ને પછી પાંદડા ઊંચાયા એટલે એ પ્રેરણા શરૂ થઈ. પછી પોતે દેખે છે, પછી કહે છે મને જ ઈચ્છા થાય છે, પોતે તન્મયાકાર થાય, માને જ મને જ થયું, મેં જ કર્યું. પણ ખરેખર એ પ્રેરક, એ પૂર્વકર્મ છે. અને વ્યવસ્થિત પછી આજે ફળ, એટલે જ્યારે બીજ નાખ્યું ને ત્યારે આપણે હતા અજ્ઞાનતાથી, અને બીજ માટીમાં પડ્યું એટલે માટી, જમીન, પાણી, પ્રકાશ, ગરમી, ઠંડી, અને બીજ ઉગે છે તો વ્યવસ્થિત શક્તિ ઉગાડે છે. એટલે એ ઉગાડીને પછી ઠેઠ મગની શીંગો આવતા સુધી વ્યવસ્થિત શક્તિનું કામ. તો આપણે કહે છે મેં ઉગાડ્યું, મેં આટલા મગ પકવ્યા, એ પોતે ભ્રાંતિથી માને, એ પોતાનું. એટલે અહીંયા કહે ને કે પ્રેરણા થાય છે, જે પ્રેરણા થાય છે એ પ્રેરણા થાય છે કે છે, તમે નથી કરતા, થાય છે. અને થાય છે કેમ? તે પૂર્વકર્મના આધારે. આજે પહેલાંને ખિસ્સા કાપવાની પ્રેરણા કેમ થઈ? તો કે એણે એવું બી નાખ્યું છે. ત્યારે બીજાને દાન આપવાની પ્રેરણા થાય કે બસ મારે તો પૈસા જ આપવા છે. હવે એ બેવને પ્રેરણા પોતાની નથી, પૂર્વક્રમ છે. એટલે પ્રેરણા શક્તિ ને પ્રેરણા એ બહુ એકની નજીકની જ વાત કહેવાય, કે બહુ વિશેષ ફોડ, એટલે જુદું નથી પડતું. આ પ્રેરણા જેમ કર્મફળ અને કર્મફળ દાતા, તો દાતા વ્યવસ્થિત શક્તિ કહેવાય. કર્મફળ પોતાનું, કર્મ બીજમાંથી કર્મફળ આવે છે, અને કર્મફળ આપનાર એ વ્યવસ્થિત શક્તિ કહેવાય. એવું પ્રેરણા ઊભી કરનાર વ્યવસ્થિત શક્તિ કહેવાય. અને પ્રેરણા જે બીજ નાખ્યું ત્યારે અજ્ઞાનતાથી આપણે નાખ્યું, તો એ આપણી અજ્ઞાનતાથી આપણે નાખ્યું. એટલે પણ એ પ્રેરણાની વાત આવે ને તો અમુક વસ્તુ એવું લાગે કે પ્રેરણાના આધારે થાય, અને અમુક છે તો એ બીજી રીતે થાય. અથવા તો પહેલી વખતે પ્રેરણા પોઝિટિવ હોય, બીજી વખતે પાછું નેગેટિવ આવે, તો પછી એ રિઝલ્ટ કયા આધારે આવે છે? એ બધું ભરેલો માલના આધારે. પ્રેરણા જે નેગેટિવ પોઝિટિવ બધી થવી ને, ભરેલો માલ. પાછું ઓવરઓલ પાછું ઘણું પોઝિટિવ નેગેટિવ વિચારીને છેવટે એક ડિસિઝન લીધું હોય કે નહીં દુઃખ ના થાય એવું તો કરવું જ છે, તો પછી એવું પાછું ભેગું થઈને પાછું સાયન્ટિફિક, સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, એમાં પુણ્યનો ઉદય હોય ને તો સવળું થઈ જાય. ભલે ઊંધા વિચાર આડાવડા આવ્યા તોય પણ પાપનો ઉદય તો અવળું થાય. એટલે બધું બહુ મોટું એક પ્રેરણા એનાથી સંપૂર્ણ કાર્ય થતું નથી. પ્રેરણા કેવા પ્રકારનું આખું ગુણાકાર સાથે છે. પુણ્યનો હિસાબ, પાપનો હિસાબ, બુદ્ધિનો આશય. પણ આ પ્રેરણાનું એક બિગિનિંગ ક્યાંથી છે એ સમજવા માટે સમજી રાખવું છે કે ભાઈ આપણો નથી. આજે હું એન્જિનિયર થયો તો મને નાનપણથી એન્જિનિયરિંગનો વિચાર થતો હતો કે ભાઈ હું એન્જિનિયર થઈશ, અથવા તો મિકેનિકલી બધું કર્યા જ કરતો હોઉં. તો એ મારું પૂર્વકર્મ મને કરાવે છે, નહીં કે મેં કર્યું. અને પેલા ડૉક્ટરનો આમ તો બોડી ચેકઅપ કરવાની, ઇન્જેક્શન મારી દો કે છે. આમ તો આમ એમ કે જો લાગ્યું ને હા તારે હા કરવાનું હોય, ઇન્જેક્શન વગાડ્યું તને રમે ને, ડૉક્ટર થવાનું તો એવું રમતો હોય એન્જિનિયર. એટલે બધું બીજ ગયા ભાવનું લઈને આવેલા છે. લીમડો પછી ઉગે ને ત્યારે ખબર પડે આ લીમડો ઉગ્યો બરોબર કે આ એન્જિનિયર થયો અને આ ડૉક્ટર થયો, પણ બીજ લઈને આવે છે. દાદા એમાં કહે છે કે વ્યવસ્થિતમાં એવું આવે છે ને કે 3 ટકોર આવા કે પછી એ કાર્ય આપણા માટે કે આપણે સહજ આ ઘણા તો શું છે એને ભજીયા ખાવાનો ઇન્ટરેસ્ટ હોય ને, વિચાર આવે ને એટલે કૂદી પડે.
અને ઘરમાં ઓર્ડર ભજીયા બનાવજો, હા ના કેમ બને, આ કેળા લાવ્યો છું, હમણાં બનાવો, તો ફાન કરી નાખે. એટલે ઉદય આધીન જ વર્તે છે, પોતે દુઃખી બધાને દુઃખી. હવે ઉદયમાં આધીન વર્તવા નથી. અમે વિચાર આવ્યો ને તો જાણવું જોઈએ, આ પ્રેરણા ઊભી થઈ છે, શું બને જુઓ. વિચાર આવ્યો પછી પાછું 2-3 દિવસ પછી પાછું વિચાર આવે, ભજીયા ખાઈશું, મજા આવશે ચોમાસામાં. અને ચોથે દાડે પાછું બનીને આવ્યા હોય ત્યારે આપણને ખબર પડે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. ત્યારે આપણને ખબર પડે કે આ વિચાર આવે છે શું બને. દાદા કહે ને અમે એટલું બધું નિરીક્ષણ કર્યા કરતા હોઈએ, વિચાર શેના આવ્યા, ના કીધું હજામની, તો કે અમને વિચાર આવે કે વાળ કપાવા છે, અમે જાણ્યા કરીએ. પછી મેં અંદર થાય કે ના આજ તો જવું જ છે. એટલે એવું ફાઇનલ એ ડિસિઝન જ અંદરથી આવે છે, આપણે લેતા નથી. અને પછી બધાને કે ભાઈ બેસી રહેજો, મારે જરાક વાળ કપાવા જવું છે, કોઈ આવે તો બેસાડી રાખજો. પછી ત્યાં જાય દુકાન બંધ છે, મંગળવાર પાછો આવે તો કે એ વ્યવસ્થિત પાછું. પણ તોય મેં ચેન ના પડે કે આ કપાઈ નાખી, આ ઘણા દિવસ થઈ ગયા, બીજે દાડે પાછા ઉપડે. તો કેમ? તો કે ભાઈ પેલો જો માણસ ચા પીવા ગયો છે, કાકા બેસો કે છે, તે 15 મિનિટ બેસી રહીએ, નહીં તો કે જતો રહું, જઈને આવીશ પાછી 20 મિનિટ થઈ જશે. એટલે અમે સ્ટડી કરીએ કે આ ભાવ ઊભો થયો, ક્ષેત્ર ભેગું થયું, દ્રવ્ય ભેગું થયું, ક્ષેત્ર દ્રવ્ય નહોતું ભેગું થયું, ક્ષેત્ર ભેગું થયું, પછી પેલો અજામાં આવ્યો એટલે દ્રવ્ય ભેગું થયું, ક્યાં પછી કાપવા માંડ્યો એટલે કાળ ભેગો થયો, એટલે કાપવાની શરૂઆત થઈ. તમે નિરીક્ષણ કરીએ, આપણે એ નિરીક્ષણ કરવું જોઈએ કે ભાઈ આ શું બને છે, વિચાર છે ને આવ્યા, વાણી શું નીકળે છે, વર્તન શું થાય, જુઓ તો ખરા. આ એકાકાર થાય ને પછી મને જ હું કહું એમ થવું, એટલે ધાર્યું કરવું, એ અહંકારનું પછી એ સત્તા વાપરીને પછી ધાર્યું કરી નાખે છે, પણ એને આત્મસત્તા ખોઈ નાખે છે. એ તો આ તપ કરવાનું છે, ભાઈ શું વિચાર આવે જુઓ, ઉતાળ કરવી નથી, બધાને હલાવી નાખવા નથી. પછી ધીમે ધીમે એને અને અંશે અંશે અનુભૂતિ થતી જાય કે હું જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી સરસ અંદર વિતરાગતા રહેશે ને બહાર વ્યવહાર ચાલવાનો જ છે. કારણ વિચારો આવ્યા પછી ડિસિઝન પણ આવશે, ઓટોમેટિક કાર્યો નિમિત્તાધીન થયા કરશે. એટલે 3 ટકોરા એટલે માટે કહેલા કે એક વખત આવ્યો એટલે કૂદી ના પડશો, ફરી જુઓ તો ખરા. 6-12 દિવસ 4-6 દિવસ પછી ફરી આવશે, પછી પાછું આવશે, એ હશે હિસાબ, ને તો ઉડી ગયો હશે તો ઉડી જશે. હિસાબ હોય તો પછી 2-3 વખત, 1 વખત 2 વખત વિચાર આવી, આપણે જ્ઞાતા દ્રષ્ટા રહે તો ખરી પડશે. અને રૂપકમાં આવવાનું હશે ને તો ફરી વિચાર આવશે, આ રૂપક આવશે ત્યારે ખબર પડશે કે આ રૂપકમાં આવ્યો. એટલે આપણે આ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ કહીએ છીએ, એમાં પ્રેરણા એટલે ભાવ જ થયો ને. ભાવ પણ કયો? ડિસ્ચાર્જ ભાવ. એક ગયા ભાવમાં ચાર્જ ભાવ હતો, આ ભાવમાં પરમાણુ ભેગા થઈને રેડી થઈ ગયો, હવે ડિસ્ચાર્જ ભાવે પ્રગટ થયો. એ ડિસ્ચાર્જ ભાવનું તે હજુ ડિસ્ચાર્જ ભાવ આપણને કયો છે ખબર નથી, એટલે એવિડન્સ ભેગા થાય પછી બને ત્યારે ખબર પડે કે આ વસ્તુ બની, એટલે આવો ભાવ હતો એવું આપણને ખબર પડે. એટલે આ ડિસ્ચાર્જમાં જતું રહ્યું આખું આજનો. અને એને હું કરું છું માનવું, ત્યાં એ ચાર્જ ભાવ છે. તો ડિસ્ચાર્જ ભાવનું પ્રેરણા એક જ કહેવાય? હા, એક જ ભાગમાં. એ ડિસ્ચાર્જ ભાવ કરતાં એ ડિસ્ચાર્જ ભાવ વખતે એટલે પેલું ભાવ કહેવાય ચાર્જ ભાવને, અને પેલું દ્રવ્ય ભાવ કહેવાય. એટલે દ્રવ્ય એવું રેડી થયું છે આ ભાવ પ્રમાણે, અને દ્રવ્યની બિગિનિંગ થઈ એટલે પ્રેરણા. પછી બાર નિમિત્ત ભેગા થતા જાય, ક્ષેત્ર ભેગું થાય, અને કાળ પાકે એટલે રિઝલ્ટ આવે. દીપકભાઈ અહીંયા કહે છે કે આ આત્માની સત્તા નથી અને પોતાની સત્તા નથી. તો હવે આ જે અંતરાત્મા દશામાં આવે છે ત્યારે જ પોતે સત્તામાં આવે છે? હા, એ પોતાની સત્તામાં આવે છે. અંતરાત્મા દશા એટલે સ્વસત્તા પર સત્તાવાળો ભાગ છે. આમાં આવે જ છે દાદા કે થોડી પોતાની સત્તા કઈ છે, તો ભાવમાં જાગૃતિમાં પોતાની સત્તા છે અને વર્તનમાં પોતાની સત્તા નથી, એ વ્યવસ્થિત ને તાબે ડિસ્ચાર્જ થાય છે. એટલે થોડો સ્વસત્તામાં આવ્યો અંતરાત્મા દશાવાળો, અને થોડો પર સત્તામાં છે. એટલે આ વર્તન ભાગમાં પર સત્તા છે, જાગૃતિ ભાગમાં સ્વસત્તા છે. તો દાદા ભગવાન આગળ કહે છે કે જ્ઞાની પુરુષ, આગળ વાંચ્યું આપણે 140 ઉપર, કે જ્ઞાની પુરુષ પોતે વધુ આગળ જાણવા માટે બધું કરી શકે. એટલે અહીંયા એની સ્વસત્તા આવે છે. સ્વસત્તા એટલે શું? જાણવા પણ એ જ પોતાની સ્વસત્તા છે. છતાંય આ એક એવી છે ને કે એમની એક લબ્ધિ હોય છે કે ભાઈ, એટલે એવું એક ઉદય આવે છે કે આહારક શરીર જઈ સિમંદર સાંઈ પાસે જઈને પૂછીને પાછું આવી શકે સૂક્ષ્મ રીતે. પણ એ સ્વસત્તા એટલે શું છે કે એ સ્વસત્તા એટલે એમનો એ જ્ઞાનનો પુરુષાર્થના પરિણામ જ છે. એ નહીં કે ઉદય કર્મના અધીન છે, એ પોતાનું એ છે
સ્વસત્તાવાળો ભાગ. તો દીપા એવું કહેવાય કે ઉદારિક શરીર, વૈક્રય શરીર, કાર્મણ શરીર અને તેજસ શરીર એ કર્મને આધીન છે, અને આહારક શરીર ના, એ સ્વસત્તાને આધીન છે. સ્વસત્તા નહીં, એટલે ખરેખર સ્વસત્તા જ્ઞાતા દ્રષ્ટાને સ્વસત્તા કહેવાય છે, પણ આ જ્ઞાનના પુરુષાર્થના ભાગમાં આવું કરી શકે છે પોતે, કે એમનો ભાવ થયો એટલે પછી આવું બની જાય અને સિદ્ધિ હોય એમની, એટલે એ કલ્યાણ માટે, આત્મ જાગૃતિ માટે એવું ગોઠવી શકે. જેમ કુંદકુંદાચાર્ય પણ જઈને એમને એવી સિદ્ધિ પ્રગટ થયેલી. પણ એ સ્વસત્તા એટલે મૂળ સ્વસત્તા ના કહેવાય. આ સ્વસત્તા તો જ્ઞાતા દ્રષ્ટા એટલો જ ભાગ સ્વસત્તા કહેવાય છે, અને આ એક એવું ઉદય કહેવાય, પણ એ જ્ઞાન પછીની દશાનું છે એવો, કે મારે આ જાણવું છે તો ભગવાનની કૃપાથી પછી જાણી શકાય. પણ એ રોજ રોજ ના વાપરે એવું એક ખૂબ જ ખોટી પડે, અટકી પડેલું હોય તો જ. એટલે કુંદકુંદાચાર્ય તો આખું છે ને, આખું સમયસાર એટલે તત્વજ્ઞાન આખું ખુલ્લું કર્યું, જે આખું દટાઈ ગયું હતું એ પાછું આખું પ્રગટ થયું ભગવાનની મંત્ર સ્વામી ભગવાનના આશીર્વાદથી. તો ભાઈ આ આહારક શરીર છે એ કોને આધીન આપણે કેવું હોય તો? આમ જોઈએ ને તો એ આ લોકોની પુણ્ય જાગીને એમની ભાવ હતો જગતને વિજ્ઞાન આપવું છે, તો આવું બની ગયું એમનું સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સને નાખો ને, એ પણ એસસી ને આધીન સાયન્ટિફિક કહી શકાય. કારણ શું છે, એટલું બધું કહે ને કે છે જ્ઞાન પછીની દશાનું, કે ભાઈ આ જ્ઞાન હોય તો જ આવું બને. જ્ઞાન એટલે શું, એટલી બધી સિદ્ધિ ઉત્પન્ન થઈ પછી આ ભૌતિકમાં ક્યાંય વાપરી જ નથી, હમણાં અહીંયા વાપરીને પૂરી કરે છે, પણ એ જ્ઞાન પછીની દશાનું છે. જે દાદા કહે છે ને, આજ્ઞા આપવી એ અમારો પુરુષાર્થ છે, પણ છે રિલેટિવ રિયલમાં બેસાડનારું છે, છતાં રિલેટિવ વસ્તુ છે. એવું આ રિલેટિવ રિયલવાળું છે, પણ એ પુરુષાર્થના ભાગમાં કહી શકાય સાથી જ્ઞાનની વૃદ્ધિ કરે છે. એમાં જ્ઞાનના ભાગમાં એટલે એ શ્રેણીઓ ચડાવનારું છે, ભૌતિકનું કશું જ નથી એમાં. આધાર છે એક એવું શરીર છે, સૂક્ષ્મ શરીર, આહારક શરીર, કે જે જમણે ખભેથી જઈ પછી એ ભગવાન પાસે બધું સમાધાન પ્રાપ્ત કરીને પાછું આવી શકે. એ જ્ઞાનીને લબ્ધી હોય, પણ એ ડિસ્ચાર્જમાં એટલે એ પણ રિલેટિવ કહી શકાય, પણ રિલેટિવ એવું રિલેટિવ નથી એ અજ્ઞાનીને હોય. આ જ્ઞાની પછી દશાનું જ પરિણામ છે. પછી દીપા અહીંયા આજે કહે છે કે શિવ કહે છે તો અજન્મ અમર એ આત્મા કહેવાય, શિવ કહેવાય, અને પછી કહે છે કે શુદ્ધાત્મા એ શિવ કહેવાય. તો શિવ એ અંતરાત્મા દશા છે કે પરમાત્મા છે દીપાભાઈ? એટલે અંતરાત્મા દશા એ ત્યાંથી શરૂ થઈ છે અને વધીને પછી સ્પષ્ટ અનુભવ થાય ત્યારે શિવ સ્વરૂપ થઈ ગયો કહેવાય. હજુ આગળ જશે કેવળ જ્ઞાન થતા સુધી એ દશા પોતાની વધે છે. એટલે શિવ દશા એ પણ અંતરાત્મા દશા જ છે. અંતરાત્મા દશા, પણ એ શિવ થયો, જીવપદ એનું પૂરેપૂરું છૂટી ગયું ને શિવપદમાં આવી ગયો. તો પણ આ આખું વેદાંત છે ને અમુક સુધી જાય છે, આગળ ઘણું બાકી રહી જાય છે. ત્યારે એ તીર્થંકરોએ ખુલ્લું કર્યું છે અને એ જ્ઞાનીઓએ અનુભવ્યું છે આખું. દાદા ભગવાને આખું એ પહોંચી ગયા એટલી જગાએ. પછી એ ભાઈ આમાં એક જરા વધારે ખુલ્લો છે કે આપણે જે પ્રેરણાની વાત થઈ, તો કે પ્રેરણા થવી, ઈચ્છા થવી અને સૂઝ પડવી, એ ત્રણેય એકબીજાનો પૂરક કેવું કે? સૂઝ પોતાની વસ્તુ છે અને પ્રેરણા એ ડિસ્ચાર્જ કર્મ છે. આ ડિસ્ચાર્જ કર્મ ઉદયમાં આવે પછી પોતે, આ તો બહુ જ બિગિનિંગ હોય છે, પછી તન્મય આકાર થાય, પછી પોતે કહે છે મને ઈચ્છા થઈ કે છે. પણ ઈચ્છા એ આ મોટું સ્થૂળ સ્વરૂપમાં આવ્યું કહેવાય. આ બિગિનિંગ છે પ્રેરણા. અને ઈચ્છા તો સૂઝ તો પોતાનું સ્વતંત્ર ભાગ છે, એને સૂઝ પડી જાય છે કે હું આમાં કોણ છું. અને પછી ઠેઠ વધીને સમ્યક દર્શન સુધી જાય, આગળ વધીને કેવળ દર્શન સુધી. એ સૂઝને ત્યાં કહેવાય છે. એટલે આ ગૂંચવાયો હોય તો સૂઝ પડી જાય કે આમ જવાય આમ ના જવાય. અને એ પ્રેરણા શબ્દ નથી લાગુ પડતો ત્યાં. આ પૂર્વકર્મ છે. પ્રેરણા એન્જિનિયર થવું એ પ્રેરણા, પણ એણે બીજ નાખ્યું હતું માટે એને પ્રેરણા થઈ. અને આ સૂઝ તો આજે વર્તમાનમાં એને પડતી જાય છે. એમાં કઈ વ્યવસ્થિતનો ભાગ? વ્યવસ્થિત સૂઝ પડવાનું એટલે આ સૂઝ એટલે શું, એક કયા માઇલ પર આવ્યો છે એ પ્રમાણે એને સૂઝ પડી જાય. પણ સૂઝ પછી વ્યવસ્થિત આવે છે. પણ એ સૂઝ એ કહે ને કે એ સૂઝ પછી ભાવ ઊભો થાય, ભાવ પછી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ આવીને રૂપક આવે પછી. એટલે એ આખી લિંક છે, વ્યવસ્થિત બહાર છે, સૂઝની બહાર છે.
સૂઝ પોતાનો ભાગ છે આખો. એટલે દર્શન, આવરણ, કર્મ જેમ જેમ તૂટતું જાય એમને સૂઝ પડતી જાય. એટલે આ સૂઝ પોતાની ડાયરેક્ટ છે, પ્રકાશ એક જાતનો આત્માનો ડાયરેક્ટ દર્શન છે ને દર્શન કહેવાય, પણ આવરણવાળું દર્શન છે. કે આજે તમે વાણીનું કામ કરતા હતા તો અમે કરીએ તો કે વાણીનું કામ કરવા માટે પ્રેરણા થવી, પછી ઈચ્છા આવે, પછી કાર્ય પરિણામ પડે, અને કાર્ય કરતી વખતે જે સૂઝ પડે છે તે એવું લાગે છે કે પોતાનો કંઈ સ્વતંત્ર ભાગ એમાં છે નહીં, એમાં કંઈક બીજા એવિડન્સ કામ કરે છે, એના આધારે પછી કામ થઈ રહ્યું છે. એટલે આ વ્યવસ્થિતના તાબે મૂકી દો આપણે. અને મેં કર્યું એ આપણી અજાગૃતિ, અણસમજણથી આપણે માનીએ મેં જ કર્યું અને મને પૂછ્યા વગર કેમ કરી નાખ્યું, તમને કોણે કહ્યું તું કરો, એ ડખા બધા બુદ્ધિના ડખા. આપણે એ છૂટી જવું છે. એણે કર્યું કે મેં કર્યું કે થયું, થઈ રહ્યું છે વ્યવસ્થિતના નિમિત્તથી, એ આપણે જાગૃતિ રાખીએ. એટલે કરતાપણું હવે આપણે આ જાગૃતિમાં રહેવું છે. આ સૂઝ પડી જાય અને કાર્ય થઈ જાય બધું વ્યવસ્થિતના ભાગમાં મૂકી દીધું, પણ આ કઈ રિલેટિવ સૂઝ છે અને હું આમાં કરતો નથી એ રિયલ સૂઝ, એ આપણી જાગૃતિ, એ આપણે રાખવા માગીએ છીએ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન કરતા પણ જીવને કંટ્રોલમાં લો તો જ આગળ જઈ શકાય ને. પેજ 144. દાદાશ્રી, આ જીવને કંટ્રોલમાં લઈ તો જુઓ ને. આ તો સંડાસ જવાની શક્તિ નથી, જીવવાની શક્તિ નથી ને મરવાની શક્તિ નથી. જો મરવાની શક્તિ હોય ને તો મરત જ નહીં, પણ એવી કોઈ શક્તિ જ નથી. પ્રશ્ન કરતા એ શક્તિ કોની પાસે છે? દાદાશ્રી, એ શક્તિ જ આ હું તમને બતાવું છું ને એ શક્તિથી જ આ જગત ચાલી રહ્યું છે. પ્રશ્ન કરતા એ શક્તિને અમે ભગવાન કહીએ છીએ. દાદાશ્રી, હા, એને જગત ભગવાન કહે છે, પણ એ શક્તિ તો જળ શક્તિ છે. એ જળ શક્તિ છે એટલે આપણે એને ભગવાન નથી કહેતા. જગતના લોકોને તો સમજણ નથી ને, એટલે એને જ ભગવાન માને છે. ભગવાન સિવાય બીજું કરે જ કોણ? પણ એ બીજી શક્તિ છે, કરે છે. એ હું તમને દેખાડી દઈશ. પ્રશ્ન કરતા હું તો બીજું એમ પણ સમજતો હતો કે જીવ એટલે બધા આવરણવાળો જે છે એને જીવ કહેવાય, અને આવરણો જેમ જેમ તૂટતા જાય એટલે જીવાત્મામાંથી આત્મા બને. દાદાશ્રી, એવું છે કેટલાક લોકોની માન્યતા આવી છે કે આવરણ સહિત એને જીવ કહો અને નિરાવરણને આત્મા કહો. પણ હું શું કહેવા માગું છું કે આવરણ સહિત હોવા છતાં આત્મા પ્રાપ્ત થાય છે, ત્યારે કંઈ નવી વસ્તુ હશે? આપણને મળ્યું ને આ કર્મો ખપાયા વગર આવરણ, કારણ આવરણ એ કર્મ ફળ છે અને પોતે જુદો છે અત્યારે પણ. એટલે એક ડાયરેક્ટ આ જ્ઞાન વિધિમાં એને પોતાને ભાન થાય છે કે હું શુદ્ધાત્મા છું. અને આવરણો હવે નિકાલ કરી નાખીશું બધા. થોડું તૂટે છે, દર્શન આવરણ આખું તૂટ્યું, મૌની આખું તૂટ્યું. પ્રશ્ન કરતા આ તો નવું કહેવાય. નહીં તો અમને જે સમજાવવામાં આવ્યું છે કે સમુદ્રનું પાણી છે, એમાં પવનથી જ્યારે મોજા થાય ત્યારે એ મોજા એ આત્મા અને સમુદ્ર એ પરમાત્મા. દાદાશ્રી, આ તો બધા વિકલ્પો કહેવાય, ગાંડા વિકલ્પો. હા, આવરણવાળો એને જીવ કહેવો જોઈએ અને નિરાવરણ હોય એને આત્મા કહેવો જોઈએ. એ વિકલ્પને આપણે ચલાવી લઈએ. પેજ 145. બાકી બીજા આવા વિકલ્પ તો કામના જ નહીં. આત્મા જાણી શકાય એવી વસ્તુ નથી. આત્મજ્ઞાની વર્લ્ડમાં કોઈક ફેરો હજારો વર્ષે કોઈ એકાદ માણસ જ હોય, બીજો માણસ જ ના હોય. એવી એ અજોડ વસ્તુ છે. અજોડ એટલે બિનહરીફ હોય. સ્પર્ધા ના હોય, કોમ્પિટિશન ના હોય, હરીફાઈ ના હોય કે છે. અને હજારો વર્ષે કોક એવા જ્ઞાની હોય અને તે ક્રમિક માર્ગમાં પાકતા હોય છે. શ્રીમદ રાજચંદ્ર જેવા કે કુનકુંદાચાર્ય, ત્યારે 2-5 લોકો માંડ પામી શકે. કુનકુંદાચાર્યને તો કોઈ વિગત જ નથી, એમની પાસે કોઈએ પ્રાપ્ત કર્યું હોય નહીં. અને આ દાદા અપવાદ રૂપે બન્યું અક્રમ જ્ઞાની, એ લાખો માણસો મજુ પામશે, લાખો પાછા. આપણે થોડા પ્રશ્નો લઈશું. કિરણ જેઠવા, આપણે જે રિયલ પુરુષાર્થ કહીએ છીએ કે 5 આજ્ઞા, નિશ્ચય, ભાવનાઓ, એ કરતા પણ કહેવાય? ન કહેવાય. હા, તો કઈ રીતે? એ જ કે ભાઈ આપણે પોતે જે છીએ એ પદમાં કરતા પણ એટલે શું નથી કરતા, એને હું કરું છું માનું, એ નામ ભ્રાંતિ કહેવાય. અને આપણે તો છીએ જ. આ તો ઊંધામાંથી સીધામાં જઈ રહ્યા છે કે જ્ઞાતા દ્રષ્ટા તો આપણે છીએ જ.
એ રહેવાતું નથી, એટલે 5 આજ્ઞાના આધારે જ્ઞાતા દ્રષ્ટા થવા જઈએ છે, એટલે રિયલ પુરુષાર્થ કહેવાય ને. ના એટલે તન્મયકારપણું હોય એ તો કરતાપણું ના કહેવાય. એ તન્મયાકાર વસ્તુ આત્મામાં તન્મયાકારપણું હોય ને તો સારું કહેવાય, રિલેટિવમાં ના થવું. એને થઈ જાય તે આપણું નથી થતું. ફાઇલ અચાનક કિરણનું થઈ જાય તો તન્મયાકાર થાય, આપણે છેટા રહીને જોવાનું કે આ તન્મયાકાર થઈ ગઈ, કામમાં ખોવાઈ ગઈ છે. પછી પાછું જાગૃતિ આપણે ગોઠવાને, ભાઈ શું કામ તન્મયાકાર થાવ છો, પાછા ફરો. જય સચિદાન. દક્કુભાઈ. પૂજ્યશ્રી, મારો પહેલા એક પ્રશ્ન છે કે આપણે જે વ્યવહાર આત્મા અને નિશ્ચય આત્માને ઠેઠ કેવળ જ્ઞાન સુધી આપણે અધ્યાત્મમાં જુદો જ રાખીએ છીએ કે એ ક્યાંય વ્યવહારમાં આવતો જ નથી. કયો નિશ્ચય આત્મા? નિશ્ચય જે આપણો મૂળ આત્મા, એટલે મૂળ આત્મા એ વ્યવહારમાં આવતો નથી, પણ એની હાજરી વગર વ્યવહાર ચાલતોય નથી. હાજરી છે એમને, એને જુદો રાખવાનું અધ્યાત્મને શું બેનિફિટ? આમ કારણ એ પોતે એ મૂળ આત્મા ઓળખે ને તો જ પોતે મૂળ આત્મા ભણી જઈ શકે ને. નહીં તો પછી પોતે આ દેખાય છે એમાં જ રહે છે, એને બીજું દેખાયું નથી કે મારું સ્વરૂપ સાચું જ કયું છે. એટલે આ દેખાય છે, લોકો એ અજ્ઞાનવાળા એ જ કે ને આ તું બનેવી થાય, આ તારા સાડુભાઈ છે ને આ તારું ભાણે છે ને બધું એ શીખવાડે. એટલે પોતાને આ બધું, એટલે કોક એવા જ્ઞાની હોય ત્યારે ભાન કરાવે કે આ બધું રિલેટિવ, તારું સ્વરૂપ તો રિયલ છે. એને પછી ભાન થઈ જાય કે આ કઈ રીતે પુરાવા સાથે ફિટ કરાવી દે. અને આ જીવ શિવ અને એ ત્યાં એમ કે છે કે ભક્ત કદી ભગવાન ના બને, વેદાંત એમ કે ખરા. અને આપણે પણ અહીંયા થોડોક ભેદ આવો એના જેવો મને લાગે એમ. એ કેવું છે કે ભક્ત કાયમ ભક્ત રહેતો નથી ને. એ અત્યારે તમે ભક્ત છો ને ભગવાન જુદા છે, માટે ભગવાન ભક્ત ના બની શકે. પણ આ ભક્ત જ્યારે એને ભાન થાય કે મારું સ્વરૂપ જ ભગવાન છે તો પોતે ભગવાન થતો જાય. એટલે આ ભક્ત ભગવાન ના થાય ને એ થોડીક ગૂંચવાડાવાળી વાત છે. એ પછી ઊંચા આવતા જ નથી ને. તું હી ગાયા કરે, ભગવાન તું જુદો ને હું જુદો. એટલે ખરેખર જેને ભજે ને તેવો પોતે થાય, એટલે ભગવાનને ભજતો થાય. આ શરૂઆતમાં ડેવલપમેન્ટમાં બરોબર જ છે. આગળની સ્થિતિમાં ખુદ ત્યાં કહે છે ને અહમ બ્રહ્માસ્મિ કે છે, પછી કહે ને પરબ્રહ્મ. રામચંદ્રજીને વશિષ્ઠ યોગમાં એ જ વાત કરીશ બધી. તમે પોતે જ બ્રહ્મ છો, તમે પોતે જ પરબ્રહ્મ છો. કૃષ્ણ ભગવાને પણ કહ્યું કે વેદાંતની બહાર નીકળ, વેદાંત ત્રિગુણાત્મક છે, એનાથી બહાર નીકળ. અને તું પોતે જ આત્મા છે અર્જુન, તું પોતે નથી. હું કૃષ્ણ નથી, હું આત્મા છું, આત્મવત સ્વરૂપ થઈશું. એટલે આગળની દ્રષ્ટિમાં આ આવે છે વાત. એટલે ઘણી વખતે દાદા એમ કે અંતરાત્મા એટલે કે શુદ્ધાત્મા એ એક્ઝેક્ટ પરમાત્મા નથી, ત્યારે અમુક ટાઈમે એમ કે શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે. એટલે એ અપેક્ષા એ કહે છે અંતરાત્મા એ શુદ્ધાત્મા છે, પછી વધીને પરમાત્મા થશે. પણ મૂળ આત્મા આ શું છે, નૈમિતિક વાતો હોય છે, પણ સમજી લેવા જેવું ખરું કે ભાઈ શુદ્ધાત્માનું ભાન થયું એ વધીને કેવળ જ્ઞાન સુધી પહોંચશે. એટલે પહેલાં સ્પષ્ટ વેદન સુધી પહોંચે, ત્યારે પછી આગળ વધીને કેવળ જ્ઞાન સુધી પહોંચે. એ પોતે સંપૂર્ણ સ્વભાવમાં આવી ગયો, પેલા કશાય પરિણામ ખલાસ થઈ ગયા, અકશાય દશામાં આવી ગયો, એટલે પરમાત્મા થયો કહેવાય. અને આમાં એક જગ્યાએ મેં વાંચેલું કે આખા અમુક અપેક્ષાએ જે ગુણોનો જે સમૂહ છે એ જે ગુણી છે એ અને જે જ્ઞાન દર્શન ગુણ છે એમાં અમુક અપેક્ષાએ ભેદ છે. એ ભેદ એટલે શું છે કે જ્યાં સુધી દર્શન જ્ઞાન ચારિત્ર જુદું કેમ પાડવું પડ્યું, તો કે ભાઈ અજ્ઞાન દશામાં હતું એટલે એને પહેલાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર પર વર્તે છે. અત્યારે એમાંથી પાછો પડે એને પહેલાં ભાન થાય કે હું આત્મા છું, એટલે પ્રતિથી બેસે, સમ્યક દર્શન થયું. પછી ધીમે ધીમે અનુભવ થાય એટલે સમ્યક જ્ઞાનમાં, પછી વર્તે એટલે ચારિત્રમાં આવ્યો. અને પછી આયા પછી જ્ઞાન દર્શન ચારિત્રને ભેદ રહેતા નથી. એટલે આ બધા વ્યવહાર આત્માને જ ગુણ છે, બાકી ગુણ નહીં. વ્યવહારમાંથી નિશ્ચયમાં આવતા સુધી આ બધું ભેદ લાગે. એ પૂરું થઈ ગયો નિશ્ચય એટલે પછી ભેદ રહ્યો નહીં કશો. જય સચિન. કલ્પના ઠક્કર. જય સચિદાનંદ. દીપકભાઈ, વિદેહી સ્થિતિ એટલે કેવી સ્થિતિ? એટલે દેહ હોવા છતાં હું દેહ નથી એવું નિરંતર એને અનુભવમાં આવી ગયો, એ વિદેહી દશા કહેવાય. એટલે મહાત્માઓની સ્થિતિ કે મહાત્માની શરૂ થઈ ગઈ છે, વધીને ઘણી બધી આગળ વધશે. જય સચિદાનંદ. સમકિતધારી થઈ ગયા, આ ક્ષાયક સમકિતધારી એટલે બહુ ઊંચી દશા કહેવાય. એટલે ખરેખર વિદેહી થઈ ગયા કહેવાય. પણ હજુ શું છે કે બહાર 5 કરોડનું દેવું છે, શેઠ બનાવી દીધા,
એટલે પછી લોકો કહે ને હવે તમે તો સેટ થઈ ગયા, મને 2 લાખ આપો ને ઉધાર, તો કે જવા દે ને 5 કરોડનું દેવું છે હજુ, પૂરું થયા પછી વાત. દીપા દવે. પ્રેરણા તો અંદરથી જ થાય છે. જે તમે કહ્યું કે જ્ઞાતા દ્રષ્ટા રહેવા માટેનું જે કેતનભાઈએ વાત કરી કે 3 ટકોરા અંદરથી પડે, એટલે ત્યાં સુધી આપણે જોયા કરવાનું અંદરથી જે છે. તો એ વખતે આપણે જોયા જ કરવાનું, એટલે કે શું જ્ઞાન ગોઠવવાનું કે જ્ઞાનના વાક્યો બોલવાના કે વાતચીત કરવાની અંદર. તને ભજીયા ખાવાની ઈચ્છા થાય પણ સંજોગ મળવા દે ને, આપણે હલાવીને કંઈ ખાવું નથી, સેજા સેજ મળે તો કહીશું. તમે તમારી જાતને જુદી પાડી દીધી ભજીયા ખાવાની ઈચ્છાવાળાથી. એટલે આવું જ વાતચીતનો પ્રયોગ દાદાની અદ્ભુત ચાવી છે, જુદાપણા રાખવા માટેની જાગૃતિનો પ્રયોગ. ઓકે, તો આપણે એ વખતે જાગૃતિ નથી રહેતી, પણ પાછળથી પછી ખબર પડે કે આપણે આ બધું ચૂકી ગયા છીએ. અને પછી કોઈને દુઃખ પડ્યું હોય તો પ્રતિક્રમણ કરાવી દેવાનું, પછી ફરી નિશ્ચય કરવાનો, જાગૃતિ ગોઠવવી છે. અને શક્તિ માંગીએ તો એવી રીતે ચાલે ને? સરસ, એ પણ ચાલે ને? બહુ સરસ. ઓકે, જય સચિદાનંદ. મનોહર. જય સચિદાનંદ. બોલો. જીવ શિવનો જે ભેદ સૂક્ષ્મ દેહ તાપસ પણ ના કરી શકે, આ જે વાક્ય છે. હવે જીવ એટલે આપણે મૂળાત્મા ગણીએ, અને શિવનો અર્થ આપે કહ્યો કે અંતરાત્મા દશા. તો અહીંયા જે સૂક્ષ્મ દેહે શિવનો અર્થ કહેવા માગે છે એ પરમાત્મા દશા જ હોઈ શકે ને અહીંયા તો? ના, એવું નહીં. મૂળ વાત શું કે તાપસ ના કરી શકે અને સૂક્ષ્મ દેહ ન કરી શકે, એટલું જ કહેવા માંગે. તા ના કરી શકે, વાત સાચી છે. અને શિવ કોને કહેવાય એ સમજ્યો જ નથી, તો પછી કેવી રીતે પૂરું કરી શકે? એટલે શિવ એટલે શું છે તો કે રોંગ બિલીફ વાળો જીવ કહેવાય, રાઈટ બિલીફ વાળો શિવ થયો કહેવાય. અંતરાત્મા દશા. અંતરાત્મા દશાથી શિવ શરૂ થતું વધ્યું. હવે પછી એબ્સોલ્યુટ થશે ને ત્યારે પરમાત્મા થશે. આ એબ્સોલ્યુટ હજુ થયો નથી, એને આધાર લીધો, અવલંબન વાળો છે. પણ કયું અવલંબન છે તો કે હું શુદ્ધાત્મા છું. એટલે એવી નાની વસ્તુ પણ એ સમજી ના શકે તો મોટી વસ્તુ ક્યાં સમજી શકે? એમ કહેવા એમ નહીં, તાપસ કરી જ ના શકે. અને સૂક્ષ્મ દેહ એટલે કયો? ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય. ઇલેક્ટ્રિકલ બોડીથી શું કરી શકે? એટલે સમજ્યો જ નથી. એ તાપસ તો એ તપસ્વી થયેલો છે. હું તપ કરું છું એ તપસ્વી કહેવાય. એ તપનો જ સબ્જેક્ટમાં આગળ વધ્યો છે. આમ કરવું છે ને એક પગે કરે ને પછી 2, એટલે આખું શીર્ષાસનમાં કરે ને પછી હાથ ઊંચો રાખીને કરે ને જાત જાતનું કરી શકે. તપસ્યા એટલે શું? ધ્યાન કરે છે. શેનું શોધી રહ્યો છે? શોધક છે, હજુ સાધક છે. સાધક વસા અને જ્ઞાની એટલે સાધ્ય પોતે થઈ ગયા છે. લોકોને જગાડી આપે સાધ્ય. એટલે આમાં જાતે કરવા જેવું નથી. કોઈક આધીન, કોઈક જ્ઞાનીને શરણે જાઓ. પણ એ સૂક્ષ્મતાનો અર્થ ઇલેક્ટ્રિકલ બોડી કરવાનો કે અહંકાર કહેવાનો? એ કશું કરવા નહીં, આપણે કેન્સલ કરી નાખવાનું કે આ ત્યાં લોકોની વાત છે, આપણી વાત નથી. આપણે જે આગળ જવું છે ને એ રસ્તાની વાત નથી. તાપસ એટલે તપસ્વી, તપસ્વી એટલે તપ કરનારા. બરાબર. એ ધ્યાન કલા વર્ષો સુધી કર્યા જ કરતા હોય. અને એ સાધના બરોબર છે એમની માટે. ડેવલપમેન્ટનું સ્ટેજ છે, એક સાધન છે. એ મનના વિચારમાં હોય, કંઈક બુદ્ધિ ચિત્તમાં ખોવાયેલો હોય, કશામાં તન્મય આકાર હોય, અને એને જ એ સાધનાને જ સાધ્ય માને છે કે હું આ સાધના સિદ્ધ કરીશ એટલે મને સાક્ષાત્કાર થશે આત્માનો. એ સાધ્ય ઓળખ્યા વગર આવી ના શકે. એટલે સમજવા જેવી વાત છે. નીતા, મુંબઈ. વિચાર આવે તો નિરીક્ષણ કરવાનું એવું બહુ જ ઓછી વાર બને. વેઇટ કરે, જુએ, બાકી તો કૂદી જ પડે. તો આની માટે હજી આગળ વધીએ, નિરીક્ષણ કરાય, અને એ માટે હજી ઉતાવળ ન થાય. એ માટે 5 લેવલ કયા છે ને? 5 લેવલ ને 4 સ્ટેપ. 5મા લેવલે જ્ઞાતા દ્રષ્ટા થવાશે. તો પહેલા 2 લેવલ સુધારો ને. જ્યાં સુધી પહેલા લેવલમાં જ જો આપણે કોકને દુઃખ આપી દેતા હોય, પછી આ ના બને કકડાટ કરી મૂકીએ તો જ્ઞાતા દ્રષ્ટા કેદાડે થઈશું. એટલે અહીંથી શરૂઆત કરો. પહેલું લેવલ જીતી ગયા, બીજું લેવલ ભોગવટો ના મળે ને ભોગવટામાં આવો છો તોય બીજું લેવલ બાકી રહ્યું. પછી ભોગવટો નથી મળતું તો ભોગવટો નથી આવતો, ના મળે તો કકડાટ કરતા નથી, પણ મળે તો મીઠું બહુ લાગે તો એ ત્રીજું લેવલ સુધારીશું. પછી ધીમે ધીમે મીઠું લાગે છે. અને 4 સ્ટેપ, 5 લેવલ, શોર્ટકટ, પ્રશ્ન પૂરો. તો એ માટે આ સ્ત્રી પ્રકૃતિ ભાગ ભજવી જાય છે કે એ તમારે બહુ ઊંડો અવતરો નહીં. હમણાં આટલું સુધારો ને એ પરિણામને ક્યાં સુધાર, પરિણામને શું કામ વળવાની જરૂર છે? આપણી અણસમજણ સુધારો ને. અને પછી આ જે અનુભવ લેવાય ને, તમે પંજાબીમાંથી સાડી પર એટલે ડાયા થઈ ગયા કે ભાઈ?
હા, એ વિચારીને શું કપડાને શું કામ રિપેર કરવાનું માથાકૂટ કરો કે ના હું સાડી પહેરીશ ને એટલે વધારે સારી દેખાઈશ. એટલે એ મૂકો ને, તમે તમારી અણસમજણ સુધારો. અણસમજણમાંથી આ પૂતળું ઊભું થયું છે સ્ત્રી દેહ. અણસમજણ સુધરશે ને તો પુરુષ દેહ આવીને ઉભો રહેશે ને કસાયો ખલાસ હશે તો ભગવાન થઈને ઉભા રહીશું. પછી ગીતા બા બી જાડેજા પોરબંદર. જય સચ્ચિદાનંદ. ક્યાંથી બોલ્યા? હા બોલો. હા, અંતઃકરણની જે ક્રિયા ચાલે છે તે કોણ કરાવે છે? જો જીવ કંઈ કરી શકતો જ નથી તો જાણે કે આપણે ગરમ વસ્તુ પર કંઈ હાથ બાથ પડી જાય તરત ખસેડી લેશે, તો એ પ્રેરણા કોણ આપે છે? એ એની મેળે થાય છે, એની મેળે. ને આ દિવાસળી સળગાવો, પછી દિવાસળીને તમે મૂકી હોય તો સળગતી સળગતી ઓલવાઈને પછી વાંકી વળી જાય ખરી, એ કોણ કરતું હશે? એની મેળે. ડિસ્ચાર્જ પરિણામ છે. આ વિચાર વાણી વર્તન ગયા ભાવમાં 3 બેટરીઓ ચાર્જ કરેલી, હવે તે ડિસ્ચાર્જ થાય છે. સંજોગ મળે તેમ ડિસ્ચાર્જ થતી જાય. એ ડિસ્ચાર્જમાં આ બધા પરિણામ ઊભા થાય છે, આપણા નથી. બરાબર. અને પછી જે બ્રહ્માંડમાં જેમ વ્યવસ્થિત શક્તિ પ્રશ્ન છે, હમણાં પછી લઈશું, પણ આ એક જ છે એની સંધાનમાં છે કે જે બ્રહ્માંડમાં વ્યવસ્થિત શક્તિ હોય તો એવી જ શક્તિ આપણા અંતઃકરણમાં એક જ છે. એ બ્રહ્માંડની કહો કે અંદરની કહો, બધી એક જ છે. વ્યવસ્થિત શક્તિ એટલે શું? આત્મા સિવાય બહારની વસ્તુ છે. એ આપણો વિભાવ ઊભો થયો કે મારે કલકત્તા જવું છે, એટલે પછી સંજોગ એને પછી મોકલે. એમાં કાળ, ક્ષેત્ર, ગતિ, સહાયક બધું ભેગું મળીને પરિણામ આવે. એ પહોંચાડે ભાઈને કલકત્તા. એટલે એ વ્યવસ્થિત કહેવાય. આપણે કે હું ગયો એ આપણે ભ્રાંતિથી માનીએ છીએ. એ તો ભાવનું પરિણામ રૂપક આવ્યું છે, મારું નથી. એ આજે જાગૃતિ રાખીએ તો આપણે છૂટતા જઈએ. વ્યવસ્થિત શક્તિ ડિસ્ચાર્જ પૂરું કરાવે છે બધું. સમજાયું ને? ચેતનભાઈ શાહ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રીને કોટી કોટી નમસ્કાર. પૂજ્યશ્રી, જે કર્મ ફળ વખતે બી એ કેવું કે ભાવ એ જે રીતે કર્મફળ બાંધ્યું હોય એ રીતે જ ક્રિએટ થાય છે, તો પછી આપણો એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? એમ પુરુષાર્થ ક્યાં રહ્યો એટલે શું કે જે ઊંધું ધારો કે અત્યારે હું આ ક્યાંથી આવ્યા એ ખરેખર ડિસ્ચાર્જમાં છે આપણા જ્ઞાનના આધારે. અને પછી બહાર દેખાડે કે આવો આવો ચા પાણી પીવડાય, એ ડિસ્ચાર્જ છે આપણા જ્ઞાનના આધારે. હવે અજ્ઞાન દશામાં એને એમ જ છે કે હું જ આવા ભાવ કરું છું. ભાઈ એનું આવો ભાવ થવું કેમ થયું? તો કે એનું વિપરીત બુદ્ધિ કહો કે અજ્ઞાન માન્યતા કહો કે અણસમજણ કહો, એના આધારે એને આવા ભાવો થાય છે કે અત્યારે હું ક્યાંથી આવ્યો. અથવા એને લોભ હોય કે આ ખર્ચો થશે, અથવા એને સગવડતાનો પ્રોબ્લેમ હોય, અથવા અપમાન જેવું લાગે. એ કશા એના આધારે એને આવા ભાવ થયા. એટલે એ ભાવ એ બીજમાં હતા એવા પાછા અત્યારે એક્ઝેક્ટ દેખાય. ગયા ભાવમાં જેવું બીજ પડ્યું હોય એવા જ ભાવો પાછા દેખાય પછી ડિસ્ચાર્જમાં. અને એ ડિસ્ચાર્જના ભાવોને પોતે મને હું જ છું, મેં જ કર્યા ને મને જ થાય છે. કારણ અજ્ઞાન દશા એટલે એકાકાર સ્થિતિ. હવે આપણે જ્ઞાનમાં આપણી બેલી બદલાય કે આ ચેતનભાઈને થાય છે, મને નહીં, હું તો શુદ્ધ આત્મા છું. એટલે આપણે બહુ ત્યારે કહીએ ભાઈ તારી ડિઝાઇન ભૂસી નાખ, તમે જુદા જ્ઞાતા દ્રષ્ટા અને ચેતનભાઈ ધોઈ નાખે એટલે છૂટ્યા તમે. પણ હકીકત શું છે કે જેવા ભાવે ગુણાકાર કરેલો એવા જ ભાવે પ્રગટ થાય ડિસ્ચાર્જ ભાવે. એટલે ભાવ તો એ જ સપોઝ દાન કરવાની આપની ઈચ્છા છે ને આપણે અંદર ખોટો એમ કીધું કે કોઈ કે કહેવાથી આપણે દાન કર્યું છે, પણ આપણે એ વખતે પણ જુદા રાખીએ તો એ જુદા પછી આ કેરી ફોરવર્ડ નહીં થાય. આજે જો તમે જુદું રાખ્યું કે દાન આપવાની પ્રેરણા થાય છે, તમે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તો ઉડી ગયું. અને ઉગે તો ખબર પડશે રૂપક સુધીનો ભાવ છે, અથવા વિચાર સુધીનો જ હતો, વાણી સુધીનો તો કે વર્તન સુધી, એ બધું દેખાશે આપણને. પણ નવું બીજ નહીં પડે. અને અજ્ઞાન દશામાં એ પ્રેરણા થાય, પાછો તન્મય આકાર થાય, એટલે બીજે પડતું જાય. હવે મારે આપવું છે, ગમે તે થાય. હવે ન અપાય એવું વ્યવસ્થિત હોય એનું રૂપકમાં ના આવે, કારણ એનો ભાવ આટલો જ હતો નાનકડો. વિચાર આવ્યો ને વાણી બોલ્યો, વર્તનમાં ના આવ્યું. તો વિચારમાં જ આવ્યું, વાણી વર્તનમાં ના આવ્યું, વિચારમાં આવ્યું, વાણીમાં આવ્યું, વર્તનમાં આવ્યું, એવું એ બની શકે. પણ એ પોતે કહે છે હું જ ભાવ કરું છું, અથવા એને ખબર જ નથી બીજું કોઈ કરે છે, હું જ છું આ, એટલે એને બીજ પડતું જાય છે. એટલે જુદાપણાની જાગૃતિથી જ છૂટી શકાય. એટલે એ આપણા અક્રમ વિજ્ઞાનમાં છે. આ જ્ઞાન મળ્યા પછી આ ઊંચામાં ઊંચું છે, જુદું રહેવું અને ગુણાકારને ભાગાકાર કરવા. બીજાને ઊંધું ભાવ બગડ્યા બીજા માટે પ્રતિકોણ કરીને ચોખ્ખા કરવા. ચેતનભાઈ પાસે પ્રતિકોણ કરાવો, તમે જ્ઞાતા દ્રષ્ટા રહો, થઈ ગયો આપણો મોક્ષ માર્ગ મોકળો.
જય સચિન.